પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં જિલ્લા પંચાયત સભ્યો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને વેટરનરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને નવી પેઢીના ખાતરો, ખેત ઓજારો અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ઇફકોના પ્રતિનિધિએ નેનો યુરિયા, નેનો ડીએપી અને ડ્રોન ટેકનોલોજી અંગે માહિતી આપી હતી, જ્યારે જીજીઆરસી દ્વારા ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ વિશે સમજણ અપાઈ. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પોતાના અનુભવો પણ વહેંચાયા હતા અને કાર્યક્રમનું સમાપન ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ભૂપેન્દ્રભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકામાં યોજાયેલા આ રવિ કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી લાભ લીધો હતો. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. આજરોજ વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે 15 તારીખના રોજ નગરપાલિકા હોલ ખાતે શહેરાનો વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ પાક મહોત્સવનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેની અંદર તાલુકા પંચાયત સદસ્યો અને જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી ખેડૂત મિત્રો અને બહેનો હાજર રહ્યા હતા, જેમને વૈજ્ઞાનિકો દ્વારા, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતી અલગ અલગ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું, ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન કર્યું અને એમને 12 સ્ટોલની પણ વ્યવસ્થા કરેલી છે. જે સ્ટોલ પર મુલાકાત કરશે તો સ્ટોલ પરથી પણ એમને ખેતીને લગતી અલગ અલગ યોજનાઓ વિશે એમને માર્ગદર્શન મળશે અને તમામ લોકોએ સારો એવો સહયોગ આપી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને બધાને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પડ્યું અને એ આશ્રયસર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સરકારશ્રીની આ જે વિકાસ સપ્તાહ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલતું અને એક ભાગરૂપે આજે રવિ કૃષિ મહોત્સવ 2025નું આજે અહીં ગાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ કરેલો છે શહેરા ખાતે, જે આજે અહીંયા ગાડી બધા સ્ટોલની મુલાકાત લે અને બધા ખેડૂતોનો લાભ એવી આશા છે.